સનાતનીનું ખરું નવું વર્ષ જો ચાલુ થતું હોય તો એ રામનવમીના જે નવરાત્રે આવે એ ત્યારનું હોય. મૂળમાં શાલિવાહન શક આપણું ખરું નવીન વર્ષ, જે આપણે ગુડી પાડવો કહીએ, ગુડી પાડવો, એનું શાસ્ત્રીય મહત્વ બહુ જ છે, અતિશય મહત્વ છે એનું, કે પૃથ્વીનો ઉદ્ભવ જ એ દિવસે થયો. બીજું, ભગવાનના પોતાના જે 24 અવતારો છે શ્રી હરિ વિષ્ણુના, 24 અવતારોમાંથી 4 અવતારોનું અવતરણ એ દિવસે થયેલું છે, અલગ અલગ સમયમાં, પણ દિવસ એક. આમે તમે કદાચ જાણતા હશો કે આપણા સનાતન ધર્મની અંદર 3.5 મુહૂર્ત કહેવાય, વણ જોયેલા મુહૂર્ત. જેવી રીતે કે વસંત પંચમી, કે એ દિવસે તમારે કોઈ શુભ કાર્ય કરવું હોય તો કદાચ કોઈ પંડિતને ના બોલાવો, ભાઈ મુહૂર્ત છે કે નહીં XYZ દિવસે. વસંત પંચમીએ જો તમે દિવસ પસંદ કર્યો છે તો વણ દેખ્યું મુહૂર્ત હોય. એવી રીતે ગુડી પડવો પણ બહુ જ મોટું મુહૂર્ત કહેવાયું છે. એટલે આપણું સનાતનીનું ખરું નવું વર્ષ જો ચાલુ થતું હોય તો એ રામનવમીના જે નવરાત્રે આવે એ ત્યારનું.